આજે એક એવી ખેતીની વાત કરીશું જે થોડી ખર્ચાળ છે પરંતુ તગડી આવક આપે છે. કુર્કુમા ઝેડોઆરિયા, જેને કચુરો ઝેડોઆરીના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધીય છોડ ભારતમાં બધે જ થાય છે. 1 હેક્ટરમાં તેની ખેતી કરવી હોય તો 1.25 થી 1.50 લાખ સુધીનો ખર્ચ થાય છે. 8 થી 9 મહિનામાં તૈયાર થયા બાદ 1 હેક્ટરમાંથી 250 થી 350 ક્વિન્ટલ ભીના રાઇઝોમ અને 150 થી 200 ક્વિન્ટલ સૂકા સ્લાઇસનું ઉત્પાદન મળે છે, જેથી 1 હેક્ટરમાં 12 થી 22 લાખની આવક થઈ શકે છે, જેમાં ખર્ચ બાદ કરતા 8 થી 15 લાખનો ચોખ્ખો નફો મળી શકે છે. આ વનસ્પતિનો ઉપયોગ પેટના રોગ, સોજા, કેન્સર વિરોધી ગુણ, પાચન શક્તિ વધારવા, શ્વાસના રોગ માટે કરવામાં આવે છે, જ્યારે તેના એસેન્શિયલ ઓઇલનો પરફ્યુમ, કોસ્મેટિક્સ અને ફૂડ ફ્લેવરિંગમાં ઉપયોગ થાય છે, જેથી તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. તો આ ખાસ ઔષધીય વનસ્પતિની ખેતી અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો.